સુરતથી નકલી પનીર અને માખણ પકડાયા બાદ હવે ઈડરથી નકલી દૂધ પકડાતા ખળભળાટ મચી ગયો. સફેદ દૂધના વેચાણમાં કાળો કારોબાર કરતા લોકોને ઝડપી પડાયા. ઈડર તાલુકાના શિંગા ગામમાં પોલીસે નાના મકાનમાં ચાલતી નકલી દૂધની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. ત્યાં દરોડા પાડીને 200 લીટરથી વધુ બનાવટી દૂધનો જથ્થો જપ્ત કર્યો, જેમાં સોયા ઓઇલ, મેલ્ટોડેક્સ્ટ્રીન, વે પાવડર અને અન્ય કેમિકલ્સનું જોખમી મિશ્રણ કરાતું હતું. આરોપી સુનિલ શર્માની ધરપકડ કરી લેવાઈ છે, જે પોતાના મકાનમાં જ આ ગુનો ઘડતો હતો. નકલી દૂધ તૈયાર કરીને નજીકના બજારોમાં વેચાણ કરતો. આરોપીએ સ્વીકાર્યું કે તે આ કાળો કારોબાર છેલ્લા 3 મહિનાથી ચલાવી રહ્યો હતો અને નજીકના ગામોમાં દૂધના વેપારીઓને નીચા ભાવે વેચતો હતો. આ બાજુ રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના 7 નમૂના ફેલ થયા. નમૂના ફેલ થયેલ દુકાનધારકોને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. શ્રી સિયારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ, શ્રદ્ધા ગુલાબ જાંબુ, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, નિલેશ ડેરી ફાર્મ, વિશાલ ચાઇનીઝ પંજાબી નામની દુકાન માલિકોને દંડ ફટકારાયો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.